તો હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનું છું, કારણ કે દોસ્તો આજની વિડીયોની અંદર હું ભાઈ ભાગના કાયદા વિશેની માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું। જી હા દોસ્તો, આ માહિતી તમે જાણતા પહેલા ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દોસ્તો આ એક હર ખેડૂતની માહિતી છે। દરેક ખેડૂત છે કોઈક ને કોઈક વ્યક્તિ આ ભૂલ કરતા હોય છે, તેના માટે મેં આજની આ વિડીયો બનાવ્યો છે। દોસ્તો, આ વિડીયોની અંદર તમને એવી માહિતી મળવાની છે ભાઈ ભાગ વેચણી વિશે કે તમે જ્યારે પણ ભાઈ ભાગ વેચણીની કામગીરી કરાવવા નીકળશો ને ત્યારે આ વાત મારી છે ને તમે 100% યાદ રાખશો, તે તો ફાઇનલ છે। હવે દોસ્તો, આજના વિડીયોની અંદર ઘણા બધા લોકો છે તે ભૂલ કઈ કરતા હોય છે દોસ્તો કે ભાઈ ભાગ વેચણીની કામગીરી કરે ત્યારે ભાઈ તેના ખાતાની અંદર તેમના માતા પિતાનું સંયુક્ત રીતે તેમની સાથે નામ ચાલતું હોય છે। તેમનું નામ કમી બહેનોના થઈ ગયા તે તો એક સાઈડની વાત છે કે ભાઈ તે ખાતું છે એનું એક સંયુક્ત ખાતું ચાલે છે, તેમાં તેમના માતા પિતાનું નામ ચાલે છે અને માતા પિતાના સીધી લીટીના તમામ વારસદાર એટલે કે તેમના પુત્ર પુત્રી તમામના નામ સાતબારની અંદર ચાલે છે। હવે જે બહેનોના નામ તેની અંદર રાખવાના નથી તેમના નામ તેઓએ કમી કરાવી નાખ્યા કે ભાઈ તેમના નામ રાખવા નથી એટલે તેમના નામ તેમણે હક હિસ્સો કમી કરાવી દીધો। હવે ફક્ત તેમના પુત્રના નામ ચાલે છે અને માતા પિતાના નામ ચાલે છે। હવે ઘણા લોકો એમ વિચારે છે કે ભાઈ માતા પિતાના નામ અત્યારે કમી કરવા નથી, ભવિષ્યમાં ક્યારેક તેના નામે જમીન ખરીદ કરવાની થઈ તો કદાચ કામ આવે, બધા સંયુક્ત ભાઈ બહેન ફરીવાર ખાતેદાર બની શકે। તો હવે દોસ્તો કેવી રીતનું હોય છે કે ઘણા લોકો અહીંયા જ મોટી ભૂલ કરતા હોય છે। હવે માતા પિતાના નામ તમે રાખ્યા બરોબર, તેમને ખાતેદાર રાખવા છે, નો ડાઉટ તે તમે રાખો, કોઈ વાંધો નહીં। પરંતુ દોસ્તો, જ્યારે ભાઈ ભાગ વેચણી કરે ને ત્યારે કેવી રીતનું કરે કે માતા પિતાના નામનું અલગ ખાતું છે ને એક બનાવી નાખે, એટલે કે તેમના નામે અલગ એક તેમના સ્વતંત્ર નામે એક અલગ ખાતું બનાવી નાખે। હવે દોસ્તો, અહીંયા જ મોટી ભૂલ થતી હોય છે। ખબર છે કે તે જમીન છે તેમના પુત્રોના નામે આવવાની છે, છતાં પણ તેમના સ્વતંત્ર નામે જમીન રાખતા હોય છે। હવે દોસ્તો, તેમના નામે સ્વતંત્ર જમીન તો રાખી, પરંતુ જ્યારે તેમનું અવસાન થાય ને દોસ્તો ત્યારે તમારે ફરીવાર સાયકલ ચલાવવી પડે। કેવી રીતનું કે ભાઈ જ્યારે તે હયાત હતા ત્યારે તેમણે તેમના સીધી લીટીના વારસદારોના નામ હયાતીમાં હક દાખલના એટલે કે વારસાઈ વડે તેમના નામ છે તે દાખલ કર્યા, તેમના પેઢીનામું બનાવ્યું, ત્યારબાદ ખર્ચો થયો, તેની અંદર નામ ચડાવવાનો ખર્ચો થયો, ત્યારબાદ જે બહેનોના નામ રાખવાના નહોતા તેમના કમી કરવા માટે ફરીવાર ખર્ચો થયો, ત્યારબાદ ભાઈ ભાગ વેચણી કરવા માટે ત્યારબાદ ફરીવાર ખર્ચો થયો। તો હવે તમારે ફાઇનલ છે દોસ્તો કે તે જમીન કોના ખાતે લેવાની છે, તો તમને એક આઈડિયા આપું, તે આઈડિયાના માધ્યમથી ડાયરેક્ટ તે જમીન છે ને તે જે ભાઈને દેવાની હતી તેમના જ ખાતે દાખલ થઈ જશે। તો કેવી રીતે, તો વિડીયો ઉપર બનેલા રહેજો, કારણ કે દોસ્તો આ સ્પષ્ટ રીતે થોડુંક તમને સમજાય તેવી રીતની ભાષાની અંદર હું તમને જણાવવાનો છું। તો હવે કેવી રીતની કામગીરી તમારે કરવાની છે કે તમારા મા બાપનું નામ તેની અંદર સાતબારની અંદર ચડાવો છો તમે તેમના નામે, તેમને ખાતેદાર રાખવા છે, નો ડાઉટ તમે બહુ સરસ કામ કરી રહ્યા છો કે તેમને ખાતેદાર તમે રાખો છો। હવે તેમના નામે સાતબાર તમે બનાવ્યા બરોબર, તેમના પિતાના નામે એક સાતબાર અલગ, માતાના નામે એક સાતબાર અલગ। તો હવે ભાઈ તેવી રીતનું કરો કે ભાઈ જે ખેતીની જમીન છે જે ભાઈના નામે આવવાની છે તેમના માતા પિતાને સ્વતંત્ર રીતે આપવાના હતા, તેના બદલે એક એક પુત્ર જેમનું નામ તે જમીનની અંદર દાખલ થવાનું છે તેમનું સંયુક્ત રીતે નામ દાખલ કરો। એટલે કે ભાઈ ફલા એક સર્વે નંબર 1 છે તે ખબર છે કે રમેશભાઈના નામે આવવાનું છે, તો તેમના માતાના નામે અત્યારે તે સાતબાર ચડાવવાનું હતું, તેમના માતાના એકલાનું નામ રાખવાનું હતું, તો તેમના માતાનું અને રમેશભાઈનું નામ સંયુક્ત રીતે તે સાતબારની અંદર ચડાવો, તે સાતબારના પાનિયાની અંદર, જેથી કરીને ભવિષ્યમાં તેમના માતાનું અવસાન થાય તો મરણ તારીખનો દાખલો રજૂ કરી અને ડાયરેક્ટ રમેશભાઈના નામે તે જમીન છે તે દાખલ થઈ જાય। નગર તમારે ફરીવાર સાયકલ ચલાવવી પડે દોસ્તો કે તેમના વારસાઈની કામગીરી કરવાની, ત્યારબાદ બધા ભાઈ બહેનોના નામ આવે, ત્યારબાદ તેમના બહેનોના નામ જે કાંઈ પણ લોકોના નામ નથી રાખવાના, તેમના નામની કામગીરી કરવી નામ કમીની, ત્યારબાદ જે વ્યક્તિના નામે રાખવાની છે તેના નામે જમીન દાખલ થાય, તમારો સમય પણ બગડે અને એની કરતાં પણ વધારે તમારે ખર્ચો થાય। ભવિષ્યમાં કેવી રીતનો નિયમ હોય એ તમને કે મને ખબર નથી, સરકાર કદાચ એમ કે ફરજિયાત હકો આપવા પડે તો તમે શું કરી લેવાના। એટલા માટે દોસ્તો કરવાનું છે તે તમારે કે ભાઈ તમારે શું કરવાનું, તમારા માતાનું નામ તો રાખવાનું જ તેની અંદર, પણ સાથે સાથે જે જમીન જે કોઈ પણ વ્યક્તિના નામે દાખલ થવાની છે તેમનું પણ સંયુક્ત રીતે નામ દાખલ કરવું, જેથી કરીને ભવિષ્યમાં તેમના માતાનું અવસાન થઈ જાય તો મરણ તારીખનો દાખલો છે તે આપી અને તમે ડાયરેક્ટ તે જમીન છે તે તમારા પોતાના સ્વતંત્ર નામે ટ્રાન્સફર કરાવી શકો। આવું જ બીજી જમીનની અંદર કે ભાઈ પિતાના નામે જે જમીન તમે રાખવાના હતા તેમના જે જમીન જે કોઈ પણ પુત્રના નામે દાખલ થવાની હતી તો તેમનું સંયુક્ત રીતે તેની અંદર નામ દાખલ કરવું, જેથી કરીને પિતાનું અવસાન થાય તો જે ભાઈના નામે તે જમીન દાખલ થવાની હતી તે મરણ તારીખનો દાખલો આપે એટલે ડાયરેક્ટ તે જમીન તેમના નામે દાખલ થઈ જાય।
તો આ શોર્ટ માહિતી હતી દોસ્તો, જેના માધ્યમથી ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ભાઈ માતા પિતાના સ્વતંત્ર નામે જમીન રાખે છે, ત્યારબાદ તેમનું અવસાન થાય તો ફરીવાર વારસાઈ, ત્યારબાદ નામકમી, વહેંચણી, તો એ જ સર્કલની અંદર તમારે ફર્યા કરવાનું, જેથી કરીને તમારે ખર્ચો અને સમય બંને થાય છે. તો આ માહિતી હતી દોસ્તો આજની વિડીયોની. જે તમને પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.